છોકરાઓને જોજો ભાઈ, છોકરાઓને જોજો ભાઈ ભાઈ ઓલા ભાઈ છોકરાઓનું ધ્યાન રાખજો. ભાઈ હતો કોણ હતો? પ્રવીણ લાગ્યું નથી ને કઈ ઉપર જવાની લીન કર ના જતો. બોલો ભાઈ. ગંભીરા બ્રિજ દુર્ઘટનાને હજી થોડોક જ સમય થયો છે ત્યાં ગુજરાતનો વધુ એક બ્રિજ છે તે તૂટ્યો છે. શું છે સમગ્ર વિષય, આ બ્રિજ કયો તૂટ્યો છે તેના વિશે વાત કરીએ આજના આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વડોદરા આણંદ વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ 9મી જુલાઈએ તૂટી પડતા 21 લોકોએ જીવ ગુમાવી ચૂક્યા છે, જેમાં એક મૃતદેહ તો હજી મળ્યો નથી. ત્યારે વધુ એક બ્રિજ તૂટવાની ઘટના જૂનાગઢથી સામે આવી છે. માંગરોળ તાલુકાના આજક ગામે પણ બ્રિજ તૂટી પડ્યો છે. મળતી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના એક ગામ પાસે મોટી દુર્ઘટના ઘટી હતી. તેની સાથે કેશોદ તરફ જતા માર્ગ પર આવેલા પુલનો સ્લેબ છે તે તૂટી પડ્યો હતો, જેમાં હિટાચી મશીન સહિત કેટલાક લોકો છે તે નીચે જમીનમાં ખાબક્યા હતા, પરંતુ સદનસીબે કોઈ પણ જાનહાની થઈ નથી. તેની સાથે આ ગામ પાસે આવેલો પુલ છે તે કેશોદને માધવપુર સાથે જોડતો મહત્વનો માર્ગ છે, જ્યાં ઘણા વાહનો રોજબરોજ પસાર થતા હોય છે. આજે સવારે પુલના સમારકામનું કામ ચાલી રહ્યું હતું અને હિટાચી મશીન સાથે કામગીરી ચાલી રહી હતી, ત્યારે અચાનક પુલનો સ્લેબ ધરાશાયી થતા ભારે અવાજની સાથે હિટાચી મશીન પણ નીચે ખાબક્યું હતું. જો વિગતે વાત કરવામાં આવે તો પુલના સ્લેબ પર કેટલાક લોકો પણ ઊભા હતા, જે સ્લેબ તૂટી પડતા સીધા નદીમાં નીચે ખાબક્યા હતા, પરંતુ સદનસીબે કોઈ ગંભીર ઈજા કે જાનહાનિ થઈ નથી. દુર્ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોવા મળે છે કે પુલનો સ્લેબ તૂટતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે સમારકામ પૂરું જોખમ રાખીને કરવામાં આવી રહ્યું છે. કોઈ સુરક્ષા વ્યવસ્થા નહીં હોવાથી આવા અકસ્માતો સર્જાય છે. આ રસ્તો છે જાહેર રસ્તો છે, હજાર વાહનો પસાર થાય છે. અહીં કામ કરવાની યોગ્ય તૈયારી વગર લોકોના જીવ સાથે રમત થઈ રહી છે, એવો સ્થાનિક રહીશોએ પોતાના મોઢે આક્ષેપો કર્યા છે. ગત 9 જુલાઈ 2025ના રોજ ખાસ કરીને જે ગંભીરા બ્રિજ અચાનક તૂટી પડ્યો હતો અને આ બ્રિજ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો મહત્વનો માર્ગ હતો. ઘટના દરમિયાન અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા, જેમાં અત્યાર સુધીમાં 20થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે અને હજી પણ એક મૃતદેહ છે તેની શોધખોળ ચાલુ છે. ત્યારે ફરી એક વખત ગુજરાતનો વધુ એક બ્રિજ તૂટ્યો છે, જે માંગરોળમાં જર્જરિત બ્રિજનું સમારકામ શરૂ કરાયું હતું અને તે જ સમયે તેનો એક સ્લેબ છે તે ધરાશાયી થઈ ગયો હતો. જો કે એ સમયે સ્લેબ ઉપર ઘણા બધા લોકો ઊભા હતા, એ લોકો પણ સીધા નદીમાં ખાબક્યા હતા, પરંતુ સદનસીબે કોઈ જ જાનહાનિ થઈ નથી. કોઈ પણ વ્યક્તિ છે અને કોઈ પણ ગંભીર ઈજાઓ પહોંચી નથી. પરંતુ ક્યાંક જે પ્રમાણે મેં સ્થાનિકોના આક્ષેપોની વાત કરી એ પ્રમાણે એ લોકોએ એવું કહ્યું કે કોઈ પણ વ્યવસ્થા વગર આ જે કામ છે તે કરવામાં આવી રહ્યું છે. આ એક જાહેર રસ્તો છે, અહીંથી હજારો લોકો અવરજવર કરતા હોય છે, તો પણ શા માટે થઈને આ ક્યાં તો બ્રિજ છે તેને બંધ કરી દેવામાં આવવું જોઈએ અથવા તો પછી સુરક્ષાના સાધનો લગાવવા જોઈએ કે જો કદાચ કોઈ ઘટના બને તો કોઈ પણ વ્યક્તિ છે તે બચી જાય, પરંતુ આવું કંઈ જ કરવામાં આવ્યું નથી. એવા પણ ક્યાંક આક્ષેપો છે તે સ્થાનિક લોકો દ્વારા લગાડવામાં આવ્યા છે. એટલું જ નહીં, ખાસ કરીને લોકોનું એવું પણ કહેવું છે કે આવી રીતે તૈયારી વગર જે સમારકામ કરવામાં આવી રહ્યું છે એના ઉપરથી એવું લાગી રહ્યું છે કે લોકોના જીવ સાથે અહીં ક્યાંક રમત રમવામાં આવી હોય એવું લાગી રહ્યું છે. જે સમયે ગંભીરા બ્રિજ દુર્ઘટના બની હતી એ સમયે વિપક્ષ મેદાને આવ્યું હતું. ઘણા બધા ભારતીય જનતા પાર્ટી ઉપર તંત્ર ઉપર આક્ષેપો મૂક્યા હતા. ત્યારે ફરી એક વખત આ જે બ્રિજ ધરાશાયી થયો છે એના જ કારણે ત્યાંની આસપાસના રહેતા સ્થાનિક લોકો છે એ લોકોમાં પણ ક્યાંક ભયનો માહોલ જોવા મળ્યો છે. સૌથી પહેલા તો હવે આ દ્રશ્યો ઉપર નજર કરીએ. છોકરાઓને જોજો ભાઈ, છોકરાઓને જોજો ભાઈ ભાઈ ઓલા ભાઈ છોકરાઓનું ધ્યાન રાખજો. ભાઈ હતો કોણ હતો? પ્રવીણ લાગ્યું નથી ને કઈ ઉપર જવાની લીન કર ના જતો. બોલો ભાઈ.
અમે અહીંયા છે, અમે પણ અહીંયા જ છોકરાઓને કરવા લઈ ગયો હજી તો હું તને કહેતો ને પેલા હેઠેથી ભાડા પડ્યા મેં તારે કીધું હતું ભાઈ તું આ બધી આવતો રે એટલે બધું શું કામ નથી આવ્યો ને અંદર કોઈ નથી ને ભાઈ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.